તો કાંઈ કોઈ ધ્યાનમાં નથી. જીક્સર કેમ પડ્યું નવેનું? જીક્સર પડ્યું છે એટલે પણ ક્રીઝમાં R1 CBR ઓલી કર R15 પડ્યું. તમે એ વસ્તુ જોઈ લો પહેલાં, નક્કી કરી નાખો. એનો પછી કંઈક આપણે જુગાડ કરશું સેલી બાકી. હા, કંઈક જુગાડ કરશું. બે બાજુ સેલી બાકી લાઇટો ગોઠવી દેવું ના. હા, એ કંઈક તો કરવું પડે. હવે પછી નકર તો આમાં કાંઈ નહીં થાય આપણીથી. પછી આપણે એક તો એટલા સુધી રેખડા છીએ. હવે જો ભાઈ અમે આ 220 નો સામાન લેવા આવ્યો છે ને આખું સાવરકુંડલા ખોળી નાખ્યું. તે અમને આ એક ગાડી ધ્યાનમાં આવી છે અને અમે આ લઈએ છીએ, બરાબર? તમારું બધાને શું કેવું છે? હવે એમાં એક આગળની ખાલી ઓલી એક શું કહેવાય જાળી જ નથી ગ્રીલની, તો હવે એનો કંઈક જુગાડ કરી નાખશો. એ પછી તમને વિડીયો નાખશો આખો કે આ રીતે અમે જુગાડ કર્યો હતો હવે આમાં એમ, બરાબર ને? હાલો ભાઈ, આનો સોદો કરી નાખો ને. એ 500 રૂપિયામાં હવે તમે શું યાર અમને ખોટા હેરાન કરો. હવે આ ભાઈ હાટું થઈને અમે 500 રૂપિયા હાટું થઈને હવે થોડા કેરા ફેરી કરીએ છીએ. શેઠ અમને 500 રૂપિયામાં થોડુંક કેવરાવે છે કે એટલા થાય છે અમને. અમે 500 રૂપિયા હાટું થઈને હવે તડકાનું ઓલું કરીએ છીએ. આગળ કેવી ગાડી પડી જુઓ તમે. હા તો ખોલાવી નાખો ને પછી તમારે આમ જુઓ તમે હે ને ઓલો થોડોક ઓલો કરી ગયો ને ભાઈ 500 રૂપિયા ટેકા આવે. તમે ખાલી ભંગાર માં નાખો તો 400 રૂપિયા ટેકા થાય. ભલા હમણાં હાલો 200 રૂપિયા નાખ દો. 200 નાખ દો હાલો. બસ હવે જવા જો 3200 રૂપિયા આપી દો હાલો. હવે ટાંકી એમાં લેતા આવી એક કામ કરો તમે મને બનું આપતા જાવ, હું ખોલાવી રાખું. 500 રૂપિયા આપ દો. 500 રૂપિયા આપતા જાવ. હા વાંધો નહીં હાલો 500 રૂપિયા આપી દો. હા તો પડી ગયો આગળ કે હમણાં જ કીધું. હા આગળ વિડિયો ઉતાર લી. ઓય ચારી હું તમે અહીંયા જાવ રેડી. હું મારા કારીગરને જૂની ટાંકી લેતા આવી, બરોબર ને? આમ જો ભાઈ ખોલો નહીં, તૂટે નહીં ને એવી રીતે થોડુંક ખોલાવજો. નહીં તો શું છે કે એ પછી ગોદે હું સડી આવડા અને કાંઈ નથી આવડા તો મને કીધે કાલે ભાઈ ફિટ કરી દે ને. તૂટે નહીં ને એનું એક થોડીક ઓલી તમે ધ્યાન રાખજો. ઓલી જાળી એટલે કીડી હોય તો પણ રાખજો, વાંધો નહીં. જો ભાઈ બંધ આવી રીતે બધી ગાડી પડી છે અને પેર પાટે બધા પડ્યા છે. જે કોઈને કાંઈ સામાન લેવો હોય તો તમે તમારથી ન થતું હોય તો મને કોન્ટેક્ટ કરજો, હું કરાવી દઈ. FZ બહુ જાજી પડી છે અને આપણને શોખ વધારે કરતાં વધારે હોય તો FZ નો જ છે. બીજી ગાડીમાં આપણને ઇન્ટરેસ્ટ છે જ નહીં. FZ હવે FZ હાટું હું મારી ગાડી હાટું કંઈક તો લઈ જાય ને અહીંથી કંઈક તો લઈ જ જવું પડશે, નકર ગાડી ખોટું લગાડી જાય કંઈક. એટલી બધી ગાડીઓ હતી નથી મારી હાટું કાંઈ ન લઈએ. હું ધાનમાં આવી ગયું પાછું. હા ગોતો અપાચા પડી ગાડીઓ પડી. જો તમે વાયરિંગ તો જુઓ, વાયરિંગ મતલબમાં બધો સામાન તો અહીંયા ગાડીઓનો મળી જ રહે આ કુંડલામાં. હું ગમે ત્યારે ગાડી બનાવું ને એટલે કુંડલા સામાન લેવા આવું છું ભાઈ બંધ, ને બધો સામાન અહીંથી જ લઈ જાય છે. ને પછી જો સોદો કરો ને તો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે વસ્તુ પહેલાં ચેક કરી લેવાની, જોઈ લેવાની, એક વખતની બે વખત જોવાની. ને જોઈને પછી છે ને એ તમને કદાચ 6000 રૂપિયા કહે તો તમારે ડાયરેક્ટ 3000 રૂપિયા કહેવાના. પછી તમે 3500માં લો કે પછી 2500માં લો, એ તમારી ગણતરી પ્રમાણે હાલવાનું, બરાબર ને? આપણે ચોખ્ખે ચોખ્ખું ગમે એને બતાવીએ છીએ ને કહીએ છીએ. હાલો તે ભાઈ એટલો વિડીયો તો ઘણો બીજી કોઈ ગાડીનો વિડીયો જોતો હોય તો કહેજો.